લો પારુલબેન પાણી સારું થયું તમે પિયર આવ્યા તે હં મને બહુ જ ગમ્યું. એવું એમ? હું તો દર વેકેશન કરવા મારા પિયર આવું જ છું ને. સાચી વાત આવું જ જોવો પપ્પાના ત્યાં ઘેર તો પિયરમાં તો વેકેશન કરવા આવી જ જવું જોવો. પણ હું શું કહું ભાભી, હું તો દર વખતે મારા પિયર આવું વેકેશન કરવા, બરોબર, પણ તમે કેમ કોઈ દિવસ તમારા પિયર નહીં જતા? જો હું તમને કહું સાચું, હું મારા પિયરમાં મારા મમ્મી પપ્પા જાણના નહીં ને તારની હું મને હને જવાનો પગ ઉપડતો જ નહીં. જેમ કે જે અત્યારે હું જોઉં ને તો મારા ભાઈ ભાભી રહ્યા ને એ મને એવો આવકારો આમ લાગતો જ નહીં કે એવો આવકાર મીઠો આપતા હોય એવું. પણ ચમ એ તમારા ભાઈ ભાભી તમને નહીં રાખતા? રાખો બહુ સરસ રાખો, પણ જે મમ્મી પપ્પાના તોરે તો આપણને હા નહીં મને એમ થાય કે એ ઘણું બધું રાખે, આમ ભાભી એ રાખે, પણ તોય જે મમ્મી પપ્પા આપણને રાખતા હોય ને એવું તો મને નહીં લાગતું. એટલે મને તમારે નહીં જવું ગમતું. અને એક વસ્તુ હોય તો તમે અહીંયા આવો અને જે વસ્તુ મારા હંગાત થઈ ને એ તમારા હંગાત ના થાય ને એટલે જ હું મારા પિયરને જતી, કે તમને એવું ના થાય કે હું આવું અને મારા ભાભી પિયર જતા રહે, એમને નહીં ગમતું. સાચી વાત છે. તમે તો મને મમ્મી પપ્પા કરતા તમે તો મને સારું રાખો, તમારી છોકરી હોય ને એવું રાખો તમે. હાસ તો મારે તો નાની બેન ગણું કે જે ગણું એ તમે જ છો ને. મને તો કોઈ દિવસ એવું થયું જ નહીં કે મારા મમ્મી પપ્પાની નહીં, કારણ કે તમે મને બહુ જ રાખી છે. હાસ તો તાર રાખવા જ પડે ને. તમને કદી એવું ના થયું કે મારા મમ્મી પપ્પા નહીં અને મને મારા ભાભી હું જઉં છું ને એમને નહીં ગમતું ને જતા રહે છે એવું. સાચી વાત છે. તમે મારા હિસાબે થઈને કોઈ દિવસ ક્યાંય જતાય નહીં. હું આવી હોય ને તો તમે કોઈ દિવસ ક્યાંય નહીં જતા. હું તમને હે ને મારી જગ્યાએ મૂકીને જોઉં છું. સાચી વાત છે. તમને આવું થયું એટલે તમને એમ થાય કે મારા નણંદને આવું ના થાય એમ. એના લીધે સાચી વાત છે. તમારે વેકેશનમાં આવી જ જવાનું, લગીરે સંકોચ કર્યા વગર, અને રહેવાનું જેટલી ઈચ્છા પડે ને એટલું રહેવાનું. સાચી વાત છે. ખરેખર તમે મને તમારી છોકરીની જેમ જ રાખ્યું, એટલે મને એવું થતું જ નહીં કે હું મારા પિયરમાં મારા મમ્મી પપ્પાની નહીં ના જોઉં. હા એટલે જ હું નહીં જતી તાર. સાચી વાત છે. એટલે જ નહીં જતી. ચાલો ચાલો હું નાસ્તો બનાવું, તમે પાણી પી લો.